બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રાજા સુરથની ભક્તિ વિશે. આ કથા ત્રેતાયુગની છે. કુંડલપુરના રાજા સુરથ ખૂબ જ દાનવીર અને ધાર્મિક વ્યક્તિ હતા. જેમ રાજા હતા તેમ તેની પ્રજા પણ એટલી જ સદાચારી, ધાર્મિક અને દાનવીર હતી. જ્યારે યમરાજે પૃથ્વીવાસીઓના પાપો અને પુણ્યોની ગણતરી કરી ત્યારે તેમને એ જોઈને આશ્ચર્ય થયું કે કુંડલપુરના રહેવાસીઓને નરકના ભોગી બનવું પડતું નથી. તે બધા સ્વર્ગના હકદાર હતા. યમરાજ આશ્ચર્યચકિત થઈ ગયા. પોતાને જાણવા માટે તેમણે સંત મહાત્માનો વેશ ધારણ કર્યો અને કુંડલપુરના રાજા સુરથના દરબારમાં ગયા. રાજા સુરથ તેજસ્વી મહાત્માને જોઈને ખુશ થયા અને તેમને હરિકથા સંભળાવવા વિનંતી કરી. સંત મહાત્માએ કહ્યું, કથાઓ સાંભળવાથી શું ફાયદો થશે? દરેક વ્યક્તિએ પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. તેથી હરિકથા સાંભળવાના ફંદામાં ન પડો. સારા કર્મો કરો, ફક્ત તે જ તમારી સાથે જશે. રાજા સુરથે કહ્યું, તમે મહાત્મા હોવા છતાં આ વાત માનો. જો તમે ભગવાનનું નામ જપતા રહેશો તો સારા કાર્યો ચાલુ રહેશે. દેવતાઓના રાજા ઇન્દ્ર પણ જ્યારે પોતાના કર્મ ખતમ થઈ જાય છે ત્યારે તેનું પણ પતન થાય છે. પરંતુ હરિનો ભક્ત ધ્રુવ પોતાની જગ્યાએ અડગ રહે છે. રાજા સુરથની ભક્તિ જોઈને યમરાજ પ્રસન્ન થયા. તેમણે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં દર્શન આપ્યા અને રાજા સુરથને વરદાન માગવા કહ્યું. રાજા સુરથે વરદાન માંગતા કહ્યું કે જ્યાં સુધી તેમને ભગવાન વિષ્ણુના દર્શન ન થાય ત્યાં સુધી તેઓ મૃત્યુ ન પામે. યમરાજે તેમને કહ્યું કે ટૂંક સમયમાં ભગવાન વિષ્ણુ રામ તરીકે અવતાર લેશે. ભગવાન તે યુગમાં માનવ કાર્યો કરશે. તેમના સ્વરૂપમાં જ તમે હરિના દર્શન થશે. ટૂંક સમયમાં રાજા સુરથને સમાચાર મળ્યા કે ભગવાન રામે અયોધ્યાના રાજા દશરથના ઘરે અવતાર લીધો છે. ભગવાન શ્રીરામના દર્શન કરવાની આશામાં તેમણે તેમના વિશેની બધી માહિતી મેળવતા હતા. જ્યારે ભગવાન શ્રીરામે અયોધ્યાની બાગડોર સંભાળી પછી અશ્વમેઘના ઘોડાને છોડી દીધો. જ્યારે રાજા સુરથને પોતાની ઈચ્છા પૂર્ણ થતી દેખાણી, તેણે યજ્ઞના ઘોડાને રોકવાનો નિર્ણય કર્યો. રાજા સુરથે ઘોડાનું રક્ષણ કરી રહેલા શત્રુઘ્ન સાથે ભયંકર યુદ્ધ કર્યું. સુરથે શત્રુઘ્ન અને તેની સેનાને પકડી લીધી. શત્રુઘ્નનું રક્ષણ કરવા માટે અંગદ અને હનુમાન પણ આવ્યા. રાજા સુરથે તે બધાને રામાસ્ત્રની શક્તિથી બાંધી દીધા. રાજા સુરથે તેમને કહ્યું, મેં તમને બધાને રામાસ્ત્રથી બાંધી દીધા છે, જેને કાપવાની તમારી પાસે શક્તિ નથી. જો તમને સ્વતંત્રતા જોતી હોય તો તમારા સ્વામીને યુદ્ધમાં મોકલો. હનુમાનજીને રાજા સુરથના મર્મ વિશે ખબર હતી. તેમને ભગવાન રામ તરફથી વરદાન મળ્યું હતું કે તેમના બધા શસ્ત્રો તેમને કોઈ હાનિ પહોંચાડી શકશે નહીં. પરંતુ તેઓ ભગવાન રામના ભક્તની ઈચ્છા પૂર્ણ કરવા માટે બંધાયેલા રહ્યા. જ્યારે લક્ષ્મણે આ સાંભળ્યું ત્યારે તેણે તરત જ કુંડલપુર જઈને સુરથને સજા કરવાની તૈયારી કરી. શ્રીરામે લક્ષ્મણને રોક્યા અને કહ્યું, મારા ગયા વિના આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. ભગવાન પોતે શસ્ત્રોથી સજ્જ થઈને કુંડલપુર પહોંચ્યા. શ્રીરામને જોઈને રાજા સુરથે પોતાના શસ્ત્રો ફેંકી દીધા અને ભગવાનના ચરણોમાં પડી ગયા.
રાજા સુરથે જાહેર કર્યું કે તેણે ફક્ત તેમના દર્શન કરવા માટે કાળને રોકી રાખ્યો હતો. ભગવાન રામે તેમને પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન દીધા અને રાજા સુરથને વરદાન માગવા કહ્યું. ભગવાનના દર્શનથી ધન્ય થયેલા રાજા સુરથે કહ્યું કે તેમની બીજી કોઈ કામના નથી, છતાં જો તમે મને કંઈક આપવા માંગતા હો તો કૃપા કરીને મને તમારી સેવા કરવાની તક આપો. અશ્વમેઘના આ કાર્યને પૂર્ણ કરવા માટે મને તમારી સેવામાં રાખો. શ્રીરામ હસ્યા અને કહ્યું, તમે મારા નાના ભાઈ અને મારા મિત્રોને બાંધી દીધા છે. હું આનાથી બંધાયેલો છું. તમારી ઈચ્છા કેવી રીતે પૂર્ણ ન થાય? રાજા સુરથ ફરી એકવાર ભગવાનના ચરણોમાં નમી ગયા. તેણે શત્રુઘ્ન, હનુમાન, અંગદ અને અન્ય લોકોને મુક્ત કર્યા અને ઘોડા સાથે ભગવાન શ્રીરામની સેનામાં જોડાવા માટે રવાના થયા. તો બાપુ, આ હતો રાજા સુરથની ભક્તિ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.